તે કાલના અધ્યયનમાં જોયું હતું કે જે પ્રમેયરત્નારાયણ ગ્રંથમાં જે પુષ્ટિ માર્ગીય ફળ વિવેકમાં જે લાલુભાઈજીએ પુષ્ટિ ભક્તિ માર્ગીઓ માટે પુષ્ટિ માર્ગના સાધનાનું તેની ભાવના કરવી કેવી રીતે કરવી તેનું નિરૂપણ કર્યું છે. તો તેમણે ભાગવતજીના 10મા સ્કંદમાં વર્ણવેલી અવતાર લીલાનો વર્ણન એમાં કર્યું છે ને એ જ ક્રમથી એમણે પ્રમેયરત્નારાયણમાં લીધું છે. ને એવી જ રીતે અહીંયા પ્રમેયરત્ન સંગ્રહમાં પણ એવી જ રીતે ક્રમથી જોશું. તેમાં સૌથી પહેલા આવિર્ભાવોત્સવ જોયું હતું ને પછી પ્રતિબંધ જ્ઞાન. તો આપણે છેલ્લે પ્રતિબંધ જ્ઞાન કર્યું હતું. પ્રતિબંધ જ્ઞાનમાં એવું જોયું હતું કે ઉપાયના ચિંતન સાથે સાથે અપાય એટલે કે વિઘ્ન બંને પક્ષનો વિચાર કરવો, એટલે સાધક ઉપાય અને બાધક ઉપાય બંને કરવા જોઈએ. તો મેં એમ જોયું હતું કે આપણે કોઈ પણ કાર્ય કરીએ તો તેનામાં સાથે સાથે અસાધ્ય, દુસાધ્ય કે સાધ્ય એવા પ્રકારના ફેક્ટર્સ અફેક્ટ થતા હોય છે. તો એના માટે એક એક્ઝામ્પલ જોઈએ તો હમણાંના સમયમાં જે થાય છે અલાઇન, તો જે અલાઇન છે એનો અફેક્ટ એવું પડે છે કે વરસાદ નથી આવી શકતી. તો જે ખેડૂતો છે એ બીજી બધી આપત્તિ જેમના હાથમાં હોય એટલે કે પાણી કેવી રીતે લઈ આવવું તો એમના હાથમાં છે તો એ બધું કંટ્રોલ કરે. પછી અગર પછી એવા કોઈ સાધન છે કે જેને કોઈ જીવાત ન થઈ જાય તો એનો આખો જે ખેત છે એને સરખી રીતે એનો રક્ષણ કરવો, પોષણ કરવો એના ખેતનો. તો એવું એ બધું જે ખેડૂત કરે એ આખું બધું ખેડૂત કરે તો એ બધું એના હાથમાં એમ હોય પણ અગર એ બધું જ આમ કરે પણ જ્યાં સુધી પાણી ના મળે એના જે વાવેલા જે ખેતમાં ત્યાં સુધી તો કંઈ પણ થઈ નહીં શકે. તો હવે પાણીની જે રાહ જોતો હોય, વરસાદની રાહ જોતો હોય, પણ આ અલાઇનના કારણે કોઈક જગ્યાએ બહુ જ વરસાદ પડે ને કોઈક જગ્યાએ સાવ ઓછો પડે, કોઈક જગ્યાએ ન પણ પડે. તો આ રીતે આજે ખેડૂત સાથે થયું તો એના હાથમાં હતું જ નહીં, એને એવું કંઈ એમ વિચાર્યું પણ નહીં હોય કે આવું કંઈ થઈ શકે છે. તો આ એક અપાય થયું. અપાય એટલે આ રીતે એમ બાધક ઉપાયનું થયું. તો જ્યારે આપણે ખૂબ મોટી સફળતા વિના પ્રયાસે મળે તો કોઈ ના કોઈ મોટી અપાય એટલે દુર્ઘટના તો આપણી પાછળ આવે જ છે. તો જેમ અહીંયા ઉદાહરણ આપ્યું છે કે જેમ નંદ બાબા યશોદાજીના ત્યાં ઠાકોરજીનો પ્રાકટ્ય થયું, આનંદ થયો ને પણ પૂતના જેવી રાક્ષસી આવી જશે એવું તો કોઈને ખબર ન હતી. તો જેનું જ્ઞાન વસુદેવજીએ નંદરાયજીને કરાવ્યું. આ અવતાર કાળની વાત છે ને અવતાર કાળમાં આવી લીલા થઈ. એટલે જે નંદબાબા જ્યારે ટેક્સ દેવા માટે મથુરા ગયા હતા તો ત્યારે વસુદેવજી એમને જાણ કરાવી કે તમે શ્રી કૃષ્ણને મૂકીને વધારે વાર ના આવો. એને પછી આગળ જોયું હતું કે આ અવતાર કાળની વાત થઈ હતી. તો અનવતાર કાળમાં કેવી રીતે વિચારવું? અને તો અનવતાર કાળમાં ગુરુ દ્વારા ઠાકોરજી આપણા ઘરમાં પધારે છે. તે વસુદેવજીના સ્થાને તેમના બરાબર સમાન આપણે ગણવા જોઈએ. એમની પાસેથી જ પ્રભુ સેવા કેવી રીતે કરવી તેનું અને સાવધાની શું રાખવી તેનું જ્ઞાન આપણને મેળવવું જોઈએ. અને અથવા મહાપ્રભુજીને મહાપ્રભુજી તો બધાના ગુરુ છે તો તેમના ગ્રંથો દ્વારા આ જ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. પછી જોયું કે ભાગવતજીથી એમ સમજી શકીએ કે ઠાકોરજી આપણા ભક્તના ઉદ્ધાર માટે પ્રકટે છે. તો પ્રકટ થયેલા પ્રભુને આપણે ખોઈ ન બેસીએ અથવા આપણા કારણે પ્રભુને કષ્ટ ન થાય તેના માટે પ્રતિબંધોનો પણ આપણે વિચાર કરીને તેનું ધ્યાન રાખવું જોઈએ. આપણાથી જે ભૂલ ન થાય તે વિચારીને
સેવા કરવી જોઈએ. જેમ મહાપ્રભુજી સુરેશ વૈષ્ણવની વાર્તામાં પણ એમ સમજાવે છે. પ્રભુદાસ ચલોટાની વાર્તામાં સમજાવ્યું હતું કે એમનાથી સામગ્રી બગડી ગઈ હતી તો એમણે ઠાકોરજીને ભોગ ન ધર્યો અને પોતે એમ ચરણામૃત લઈ નહીં બગડેલી સામગ્રી લઈ લીધી. ઠાકોરજી આચાર્યજીને એમ કહ્યું કે આમણે આવું કર્યું, મને ભોજન જ ના આપ્યું. તો મહાપ્રભુજી આવ્યા અને પછી એમ સેવા કરી, ઠાકોરજીને ભોગ ધર્યો અને એમને પ્રભુદાસજીને ખીજાયા કે આવી રીતે કેમ કરો. તો એમણે એમ કહ્યું કે મારી સામગ્રી બગડી ગઈ છે. તો મહાપ્રભુજી ત્યારે જ આજ્ઞા કરી કે પ્રતિબંધોનું ધ્યાન રાખવું જોઈએ અને સાવધાનીથી સેવા કરવી જોઈએ. એકદમ તો આ રીતે આપણે સમજી શકીએ કે સાવધાનીથી સેવા કરવી જોઈએ. આપણે પ્રતિબંધનું જ્ઞાન હોય તો આપણે સાવધાની રાખી શકીએ. તો આ રીતે પ્રતિબંધનું જ્ઞાન આપણની સેવામાં મદદરૂપ થાય છે એમ સમજાયું. ભગવાનનું શરણ. શ્રી વસુદેવજીના વચનોથી શંકિત શ્રી નંદરાયજી જ્યારે અત્યંત ચિંતાતુર બન્યા ત્યારે તેમને બીજો કોઈ ઉપાય ન સૂઝતા ભગવાન જ ભક્તોના રક્ષક છે, ભગવાન જ ભક્તનું આશ્રય સ્થાન છે, આવા વિચાર દ્વારા તેમણે ભગવાનનું શરણ સ્વીકાર્યું. આ ઉપરથી સમજી શકાય છે કે આધુનિક પુષ્ટિ ભક્તિ માર્ગીયએ પણ ગુરુ પાસેથી ભક્તિ માર્ગના ઉપરોક્ત પ્રતિબંધકોનું જ્ઞાન મેળવીને પ્રભુનું જ શરણ પકડવું જોઈએ. કારણ કે ભક્તિ માર્ગના પ્રતિબંધકોનું નિવારણ ભગવાન દ્વારા જ થાય છે. આમાં એમ સમજાયું કે આપણે ભગવાનની શરણ કરી એટલે પેલા ઠાકોરજીનો એટલે ભગવાનનો આવિર્ભાવ સમજાવ્યું, આવિર્ભાવોત્સવ. પછી સમજાવ્યું પ્રતિબંધ જ્ઞાન થતો, પ્રતિબંધને કેવી રીતે આપણે જ્ઞાન કરીને એનું દૂર શું કામ કરવા જોઈએ તે સમજાવ્યું. પછી ભગવાનનું શરણ સમજાવે છે. તો એમાં સૌથી પહેલા ઉદાહરણ દ્વારા એમ સમજાવે છે, લીલા દ્વારા, કે વસુદેવજીએ જ્યારે એમને નંદરાયજીને કીધું કે તમે હવે શ્રી કૃષ્ણ પાસે પહોંચો, અહીંયા એમના ઉપર એમ ખૂબ આમ પૂતના વગેરે રાક્ષસ એમ ઉપદ્રવ થાય છે. તો નંદરાયજી બહુ ચિંતામાં આવી ગયા અને પછી એમને એટલું બધી ચિંતા ને એમ ઉદ્વેગ થયો તો એમના મગજમાં એક જ ઉપાય આવ્યો કે ભગવાન જ ભક્તના રક્ષક છે અને તે જ ભક્તનું આશ્રય સ્થાન એટલે પ્રભુની શરણે જ તે ગયા. તેમણે પ્રભુનું શરણ સ્વીકારી લીધું એમ. તો અહીંયાથી આપણે એમ સમજી શકીએ કે આજે પુષ્ટિ ભક્તો હોય છે એને પોતાના ગુરુ પાસેથી સેવા શીખવી જોઈએ અને જે પ્રતિબંધ આવી શકે છે તેનું પણ જ્ઞાન લેવું જોઈએ અને પછી છેવટે પ્રભુની શરણ જ એમને પકડવી શરણમાં જ જવું જોઈએ. કેમ કે જે આ સેવામાં કે પુષ્ટિ માર્ગમાં જેટલા ભક્તિ માર્ગમાં જે બી પ્રતિબંધકો છે તેનું જે ઉપાય જે નિવારણ છે પ્રભુ દ્વારા જ થાય છે. પ્રભુના અલાવા તે એમ કે એનું કોઈ નિવારણ નથી કરી શકતો. કેમ કે આ પુષ્ટિ માર્ગ છે, પુષ્ટિ એટલે પ્રભુની કૃપા. તો પ્રભુની કૃપા વગર જ કઈ એટલે થઈ નથી શકતો. એટલે આ રીતે આપણે બહુ આમ જેટલા આપણાથી થઈ શકે એ બધા તો આપણે ઉપાય કરવા પડે. પછી આપણે બહુ જ એમ કન્ફ્યુઝ થઈ જઈએ અને ઉદ્વેગ જેવું થાય તો છેલ્લે આપણે પ્રભુની શરણ તો સ્વીકારી દઈએ. મતલબ એમ પહેલા એમ નહીં મૂકી દેવી પણ એમ પ્રભુની શરણમાં રહેવું જોઈએ. પણ છેલ્લે પછી કાંઈ જ ના સમજાય તો પ્રભુની શરણ તો છે એમ રાખવું જોઈએ. એમ મને એમ સમજાયું. હું આગળ કરું. એટલે આમાં ખાસ એ વિષય સમજવાનો છે કે નંદરાયજી અને વસુદેવજી જ્ઞાતિ બંધુ પણ હતા અને મિત્ર પણ હતા. એ જ કારણ છે કે વસુદેવજીએ નંદરાયજી ઉપર અત્યંત વિશ્વાસ હતો એટલે એમના જાણ વગર પણ ઠાકોરજીને નંદરાયજીના ઘરે ચૂપચાપ પધરાવી આવ્યા.
તે જ રીતે નંદરાયજીનો પણ વસુદેવજી ઉપર પૂર્ણ વિશ્વાસ અને સ્નેહ હતો. તો નંદરાયજી અને વસુદેવજી વચ્ચે જે પ્રકારનો સંબંધ છે, જેવો વિશ્વાસ છે, જેવી આત્મીયતા છે, તેવું પરસ્પર સ્નેહ, આત્મીયતા અને વિશ્વાસનો ભાવ ઠાકોરજી જેમણે પધરાવ્યા છે એમના પ્રત્યે ઠાકોરજીને ઘરે પધરાવનાર એમણે રાખવો જોઈએ. અને તે જ રીતે જે ઠાકોરજી પધરાવી રહ્યો છે એના પ્રત્યે એને પણ એટલો વિશ્વાસ ને આત્મીયતા અને એના હિતની ચિંતા, એટલે કે ગુરુએ પોતાના મનમાં રાખવી જોઈએ. એટલે આ બંને પરસ્પર વાત છે. તો જેવી રીતે વસુદેવજીને ભલે ઠાકોરજી એમને ત્યાં પધરાવી આપ્યા નંદરાયજીને ત્યાં, પરંતુ વસુદેવજીએ ક્યારે પણ એમ નથી માન્યું કે હવે આ મારો બાલક નથી, નંદરાયજીનો થઈ ગયો. તો એ જાણે ઠાકોરજી પધરાવ્યા પછી પણ વસુદેવજી શ્રી ઠાકોરજી માટે ચિંતિત છે, કેમ કે એમનો પોતાના આત્મજ છે, એમને ત્યાં પ્રકટ થયા છે. તો પુત્ર સ્નેહ તો કોને ન હોય. એવી રીતે ઠાકોરજી જે પધરાવે છે એ ગુરુએ પણ પધરાવનાર કદાચ અજ્ઞાની હોય અને તે કારણે એટલી સાવધાની, એટલી તત્પરતા એના અંદર ન પણ હોય, પરંતુ જે પધરાવી આપે છે એને તો સતત પ્રભુનું સ્મરણ ચિંતન રહેવું જોઈએ. હવે જ્યારે આ પ્રસંગ છે એમાં એવું બની રહ્યું છે કે કંસને કર આપવા માટે નંદરાયજી મથુરા પધાર્યા છે અને સ્નેહી હોવાને કારણે વસુદેવજીને મળી પણ રહ્યા છે. તે વખતે વસુદેવજી એમને સાવધાન કરી રહ્યા છે. તો આજના સમયમાં તો મથુરા અને ગોકુલ કયું હશે ભગવાન જાણે. અત્યારે આપણે જેને ગોકુલ કહીએ છીએ એ તો નંદરાયજી કાલનો ગોકુલ નથી. એ તો શ્રી ગુસાઈજીએ વસાવેલું ગામ છે, એનું નામ ગોકુલ તરીકે પ્રસિદ્ધ થયું છે. પણ તે વખતે જે કોઈ પણ ગોકુલ હશે યમુના પાર જ હશે. અને વસુદેવજી મથુરાથી નંદરાયજીને સાવધાન કરે અને નંદરાયજી પાછા પોતાના ઘરે ક્યારે પહોંચે એ બહુ સમય સાધ્ય વસ્તુ છે. નદી પણ પાર કરવી પડે. તો આ સ્થિતિમાં નંદરાયજીના મનમાં ચિંતા તો એકદમથી થવા લાગે એમાં કોઈ શંકા જ નથી. કેમ કે વસુદેવજી જેવી વ્યક્તિ જ્યારે એમને સાવધ કરે છે તો ચિંતિત થવું ખૂબ સ્વાભાવિક છે. અને લાચારી એ છે કે પોતાનું ઘર મથુરાથી ઘણું દૂર છે, તો કોઈ પણ ઉપાય તત્કાલ તો શક્ય નથી. આજના સમય જેવું પણ નથી કે આપણે ઘરે ફોન કરીને કોઈને કહી દઈએ કે કોઈ બીજું ફાસ્ટ એવું વાહન હોય એનાથી આપણે જલ્દીથી જલ્દી પહોંચવાનો પ્રયાસ કરીએ. તો આ સ્થિતિમાં અહીંયા અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ એમ જે આચાર્ય શરણ આપણને સમજાવે છે તે રીતે નંદરાયજીએ પણ આશ્રયનો જ ભાવન કર્યું છે. તો જે નંદરાયજીએ કર્યું છે તે પ્રમાણે આધુનિક સમયમાં પણ જો એવી કોઈ
લાચારીની સ્થિતિ આવી જાય તો એમાં બીજો કોઈ ઉપાય નહીં કરીને પ્રભુનો જ આશ્રય રાખવો અને પ્રભુ જ એ સંકટમાંથી ભક્તની રક્ષા કરે કે એના ભાવની રક્ષા કરે એ વિશ્વાસ રાખવો જોઈએ. એટલે આ જે વાત છે પ્રતિબંધનું જ્ઞાન અને તેના પછી ભગવાનનું શરણ, તો એમાં ભાર એ વાત ઉપર છે કે અન્ય કોઈ ઉપાય નહીં કરવો કે જેને કારણે અન્યાશ્રય થાય, પર ભગવદ આશ્રય જ રાખવો જોઈએ. એ મુખ્ય સિદ્ધાંત આમાં સમજવાનો છે. સમજાયું? જી જી ચાલો બધા. જી. અવિદ્યાનાશ ઉપનિષદમાં કામ, ક્રોધ, લોભ આદિ તેમજ વિષયાસક્તિ, અન્યાશ્રય આદિ આસુરી ભાવોને દૈત્ય રાક્ષસ કહેવામાં આવ્યા છે. અર્થાત પ્રકટ રૂપે દેખાતા પૂતના, બકાસુર, અઘાસુર વગેરે દૈત્યોનું એક સ્વરૂપ ભક્તોની અંદર રહેલા ઉપરોક્ત આસુરી ભાવો પણ હોય છે જ. પ્રકટ દેખાતા દૈત્યોના ભગવાન દ્વારા નાશ થતા ભક્તોના અંદર એટલે કે મનમાં રહેલા આસુરી ભાવોનો પણ નાશ થઈ જાય છે. આથી જ શ્રી કૃષ્ણ જેમ જેમ પૂતના, તૃણાવર્ત વગેરે અસુરોનો નાશ કરતા ગયા તેમ તેમ પ્રજભક્તોના મનમાં રહેલા આસુરી ભાવોનો પણ નાશ થતો ગયો. શ્રી વસુદેવજીએ જે સમય નંદરાયજીને ગોકુળ જવા માટે ચેતવ્યા તે જ સમયે પૂતના નામથી એક વિકરાળ રાક્ષસી કંસની આજ્ઞાથી સુંદર સ્ત્રીનું રૂપ બનાવીને ગોકુળમાં પ્રવેશી ગઈ હતી. વ્રજભક્તોની અંદર રહેલ અવિદ્યા અજ્ઞાનનું જીવતું જાગતું સ્વરૂપ પૂતના હતી. પૂતનાને જોઈને શ્રી યશોદાજી તેમજ ગોપાલો તેના ઉપર એવા તો મોહિત થઈ ગયા કે અજાણી વ્યક્તિને પોતાનું બાળક ન દેખાડવું જોઈએ તેવા પોતાના માતૃભાવને શ્રી યશોદાજી તેમજ શ્રી કૃષ્ણનું રક્ષણ કરવા માટે તેમને નિયુક્ત કરવામાં આવ્યા છે તેવા પોતાના સ્વરૂપને ગોપાલો ભૂલી ગયા. પૂતનાના આકર્ષણથી મોહિત થઈને તેને શ્રી કૃષ્ણની પાસે તેઓએ જવા દીધી. ત્યારે ભગવાને પૂતનાનો વધ કર્યો ત્યારે પૂતનાના નાશની સાથે સાથ પ્રજભક્તોની અવિદ્યા અજ્ઞાનનો પણ નાશ થઈ ગયો. તેઓએ પોતપોતાના સ્વરૂપની પુનઃસ્મૃતિ થઈ ગઈ. તેઓના પ્રાણ, દેહ, ઇન્દ્રિય, અંતઃકરણ સંબંધી અધ્યાસ ભ્રમો પણ દૂર થઈ ગયા. હવે પછી શ્રી કૃષ્ણની રક્ષામાં સાવધાન રહેવાનો તેમણે સંકલ્પ કર્યો. ભગવાનની પૂતના મારણ લીલાથી એ સિદ્ધ થાય છે કે ભગવાને જેમ પૂતનાનો નાશ કરીને વ્રજભક્તોની અવિદ્યાને દૂર કરી દીધી હતી તેમ અનવતાર કાળમાં પણ ભગવાન તેમના સેવા સ્મરણમાં પરાયણ હોય તેવા આધુનિક ભક્તોની અવિદ્યાને દૂર કરશે. અતએવ પુષ્ટિ માર્ગીએ તેવી વ્યક્તિમાં પૂતનાની ભાવના કરવી જોઈએ કે જેના કારણે પોતાના સેવ્ય સ્વરૂપના સુખમાં કે તેમના સેવા સ્મરણમાં વિઘ્ન થતું હોય. એમાં એમ સમજાયું કે અવિદ્યા નાશ, તો અવિદ્યાનો જે નાશ કર્યું પ્રભુએ, તો એમ સમજાવે છે કે આપણા અંદર જે કામ, ક્રોધ, લોભ, મતલબ ઉપનિષદમાં એમ કહે છે કે આપણી અંદર કામ, ક્રોધ, લોભ, મોહ છે કે વિષયાસક્તિ કે અન્યાશ્રય આ બધું છે, તો એ બધું તો એ બધું જે લોકોની અંદર હોય છે તેનો એને આસુરી ભાવો કહે છે, જેમ દૈત્ય, રાક્ષસ એવું કહેવામાં આવે છે. તો જે લીલા અવતાર કાળમાં જે લીલામાં જે પૂતના, બકાસુર, અઘાસુર, તૃણાવર્ત જેવા જે દૈત્ય રાક્ષસો હતા,
તો તો એક અલગ ભક્તોનો જે અંદર જે ભાવ હતો ને એક ભાવ આમ બારે પણ હતો. એટલે જેમ પ્રભુએ પૂતનાને મારી તો બ્રજ ભક્તોનો અજ્ઞાન અવિદ્યાનો નાશ થઈ ગયો. તો આવી રીતે બંને કનેક્ટેડ સમજાવે છે. તો જો વસુદેવજીએ જ્યારે નંદરાયજીને એમ કીધું ચેતવ્યા હતા કે ગોકુળમાં ઉપાધિ આવવાની છે, તો ત્યારે જ કંસે પૂતનાને મોકલાવી તો પૂતના એકદમ સુંદર સ્ત્રીનો રૂપ લીધો હતો. તો એ બધાને મોહિત કરી નાખ્યું. યશોદાજી અને ગોપાલોને બી એમ બહુ જ મોહિત થઈ ગયા. તો એ લોકોએ પછી ઠાકોરજીને જવા દીધું, ઠાકોરજી પાસે પૂતનાને જવા દીધો. અને પછી જ્યારે પ્રભુએ પૂતનાને મારી નાખ્યો તો ત્યારે વધ કર્યો, ત્યારે પછી બ્રજભક્તોને જે અવિદ્યા હતી જે એ દૂર થઈ ગઈ. એમનો દેહ ઇન્દ્રિય અંતઃકરણ સંબંધી જે અધ્યાસ હતો, જે ભ્રમ હતા, એ પણ દૂર થઈ ગયા. તો પછી આનાથી આ અવતાર કાળમાં આવી રીતે બ્રજભક્તોની જે અવિદ્યા પ્રભુએ દૂર કરી, એવી જ રીતે અનવતાર કાળમાં ભગવાન તેના જે સેવા સ્મરણ જે ભક્ત કરે છે એવી રીતે ભક્તોની બી અવિદ્યા દૂર કરશે પ્રભુ. અને જે પણ સેવા કરતા જે ભક્તને કોઈ એવો લાગે કે જે એને સેવા કરવામાં ઉપાધિ રૂપ લાગે છે કે પ્રભુ સેવ્ય સ્વરૂપના સુખમાં એને થોડો વિઘ્ન ઊભું કરે છે, તો તેને એના અંદર એ પૂતનાનો ભાવ રાખવો જોઈએ. તો આવી રીતે પ્રભુ અવિદ્યાનો નાશ કર્યો. જેથી અવતાર કાળમાં તો સમજાયું પ્રભુ અવિદ્યાનો નાશ કરે છે, પણ અનવતાર કાળમાં કેવી રીતે કરે છે? કરો વિચાર જોઈએ તો છે કે આપણે જ કરવાનું છે. એટલે જો અહીંયા આખો પ્રસંગ જે રીતે લીલાનો વર્ણિત થયો છે, એમાં પ્રભુની લીલાથી ભક્તો ઉપર કેવો પ્રભાવ પડે છે. લૌકિક ઉદાહરણથી આપણે સમજીએ તો એક કાલ્પનિક ઉદાહરણ છે, પણ કોઈ પરિવારમાં વ્યક્તિનું મરણ થયું તો બધા લોકો ઘણો વિલાપ કરી રહ્યા હતા. એટલું બધું કે એ લોકોને કોઈ રીતે પણ સંભાળી શકાય એમ લાગતું ન હતું. એમાં જે વ્યક્તિ મોટી ઉંમરના હતા અને જવાબદાર હતા ઘરમાં, એમને એમ લાગ્યું કે આટલું બધું કરવું એ ઠીક નથી. દુઃખ તો બધાને થાય, પણ આ અનહદ દુઃખ પ્રકટ કરી રહ્યા છે. એમને જેટલું શાંત રાખવાનો પ્રયત્ન કરે એટલું એ લોકો વધારે વિલાપ કરતા હતા. તો એણે એક ઉપાય કર્યો કે એણે બધાથી વધારે જોર જોરથી રડવાનું શરૂ કર્યું. તો બધાએ જોયું કે જે વ્યક્તિનું મરણ થયું છે એના પછી આ જ વ્યક્તિ છે જે આપણા પરિવારમાં જવાબદાર છે, બધાને સંભાળે. એ આટલું જોર જોરથી વિલાપ કરે છે તો એના વિલાપને જોઈને બીજા બધા સ્વસ્થ થઈ ગયા અને આને આશ્વાસન આપવા લાગ્યા. તો તાત્પર્ય છે કે દરેક વખતે કોઈ વાતને કહેવા સમજાવવાથી સમજમાં આવે એવું નથી હોતું, પરંતુ વ્યવહાર, ચરિત્ર, ક્રિયા કે પ્રસંગ એનો એક અવ્યક્ત પ્રભાવ પ્રકટ થતો હોય છે કે જે ઘણા શબ્દોથી પણ કામ ન થઈ શકે એવું બસ ખાલી આટલું રડવા માત્રથી
બધાની અંદર એટલી સાવધાની આવી ગઈ. તો અહીંયા જે જાતની સ્થિતિ હતી કે પૂતના એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને એને આવી હતી, અને નહીં તો કોઈ અંદર ઘૂસવા ન દે, પોતે એના રાક્ષસી સ્વરૂપથી પ્રવેશ કરે તો એના રૂપ સૌંદર્યથી યશોદાજી પણ અંજાઈ ગયા, અને નંદરાયજીએ જેમને ઠાકોરજીની રક્ષા માટે રાખ્યા હતા એ લોકો પણ રક્ષણનું ભાર ભૂલીને એમને એમ લાગ્યું કે આ તો સાક્ષાત લક્ષ્મી આવી રહી છે. આ જે બધો પ્રભાવ એમના ઉપર પડ્યો એ પૂતના જે માયા હતી, અવિદ્યા હતી, માયાવી રાક્ષસી હતી, ને એણે માયા પણ એવી જ ફેલાવી કે જેનો પ્રભાવ બધા ઉપર પડી પણ ગયો. તો પ્રભુની રક્ષા, પ્રભુની સેવા એ બધું વિસ્મૃત થઈ ગયું અને પૂતના છે એમાં એમનું ચિત્ત લાગી ગયું. અને જેવું પૂતનાનો પ્રભુએ ઉદ્ધાર કર્યો એ આખો જે પ્રસંગ બન્યો એનો પ્રભાવ બધા ઉપર એવો પડ્યો કે એ માયા વિદ્યામાંથી એમનું મન સરકી અને ભગવાનમાં લાગી ગયું. હવે જે લીલાનો આ પ્રભાવ તે વખતે પડ્યો એ લીલાના અનુસંધાનથી આપણા જેવા જે અનવતારકાલીન જીવો છે એમણે એક શિક્ષા ગ્રહણ કરવાની છે. તો ત્યાં પ્રભુએ જેવી રીતે પ્રકટ રૂપથી એ લોકોની અવિદ્યાને હરી હતી, તેવી રીતે અનવતાર કાળમાં જે પૂતનાના ઉદ્ધારનો પ્રભુનું ચરિત્ર છે એનું અનુસંધાન કરે તો એનાથી પણ એને પ્રભુમાં આસક્તિ દ્રઢ થશે અને એની અવિદ્યા છે નિવૃત્ત થશે. તો આ વસ્તુ કેવી છે કે દરેક વખતે આપણને દરેક વાતનો અનુભવ કરવાની જરૂર નથી હોતી. જેમ આપણને ઘરમાં માતા પિતા આપણને કોઈ વાત નિયમ શીખવાડતા હોય કે આમ કરવાથી આમ થાય, આમ કરવું જોઈએ, આમ નહીં કરવું જોઈએ. તો એ જે નિયમ એ આપણને કહી રહ્યા છે એ નિયમો એમણે પોતાના અનુભવથી શીખ્યા છે. જેમ ગેસ ઉપર કોઈ વસ્તુ આપણને ઉકાળવા માટે રાખી હોય, દૂધ છે કે ગરમ જલ કરવાનું છે, અને આપણને એમ સૂચના આપવામાં આવે, એ લોકો કદાચ પોતે હાથેથી પણ ઉતારી લેતા હોય, આપણને એમ સૂચના આપતા હોય તમે આને સાણસીથી કે કોઈ જાડા કપડાથી આને ઉતાર્યા કરો. તો એવું કહેનારો વ્યક્તિ ખુલ્લા હાથથી પકડવા ગયો હશે અને ક્યારેક એ દાજ્યો હશે. એ અનુભવે એને આ વાત શીખવી કે આવી ગરમ વસ્તુ હોય એને કોઈ આવરણ રાખી અને પછી સ્પર્શ કરવો, સીધો નહીં કરવો. તો જે કોઈ વ્યક્તિએ અનુભવ કરીને પીડા વેઠીને એને આટલો સિદ્ધાંત શીખ્યો છે અને આપણને આપી રહ્યા છે, તો એ સિદ્ધાંતને જાણવા માટે આપણને આપણો હાથ જલાવવાની આવશ્યકતા નથી હોતી. બીજાનો અનુભવ આપણને સીધો કામ લાગી રહ્યો છે ત્યારે. તો અહીં પણ યશોદાજીએ પૂતનાના આવવાને કારણે ઠાકોરજીને જે પરિશ્રમ થયો એ એમણે જે ભોગવ્યું છે એ ભોગવીને આપણા જેવાને શિક્ષા આપી છે કે જો તમે તમારા ઠાકોરજીમાંથી મન હટાવશો અને કોઈ પૂતનાથી છેતરાશો તો તમને પણ આ ભોગવવું પડશે. તમારા સેવ્ય પ્રભુને પણ પરિશ્રમ થઈ શકે છે. તો આ વિદ્યાના ઘણા બધા રૂપ છે.
બીજી બધી લોકમાં આપણી જે પણ હંતા મમતા છે એ પણ અવિદ્યાનું જ કાર્ય છે. એને ચાલવા દો અત્યારે, લોકમાં જેવી રીતે આપણો વ્યવહાર ચાલે છે તે રીતે, પણ કમસે કમ આપણા સેવ્ય પ્રભુના સંબંધમાં આપણી જે અલૌકિક મમતા છે એ કોઈ બીજામાં ન જતી રહે, જેને કારણે ઠાકોરજી વિસરાઈ જાય અને ઠાકોરજીને કોઈ પ્રકાર પરિશ્રમ થાય કે કોઈ પૂતના એટલે ઠાકોરજીને લઈ જાય. વાર્તા સાહિત્યમાં એક આવે છે કે એક વૈષ્ણવના બાજુમાં પડોશમાં એક વૈષ્ણવ રહેતા હતા. એ પડોશીને ત્યાં ઠાકોરજી નતા બિરાજતા, તો એ જે વૈષ્ણવને ત્યાં ઠાકોરજી બિરાજતા હતા એમને ત્યાં રોજ આવતો જતો અને મનોમન ઠાકોરજીને દર્શન જ્યારે અવસર મળે તો એવી પ્રાર્થના કરતો કે મારે ઘરે પધારો, મારે ઘરે પધારો, એમ એવી ઈચ્છા પ્રકટ કરતો રહેતો. તો થોડા સમયમાં જેના ઠાકોરજી હતા એ વૈષ્ણવના મનમાં એવી ઈચ્છા થઈ કે મારે બદ્રીનાથજી યાત્રા માટે જવું છે. તો એના મનમાં એમ વિચાર ચાલ્યો કે ત્યાં ઠાકોરજી તો સાથે પધરાવીને જઈ શકાય નહીં, તો મારે ઠાકોરજી કોને ત્યાં પધરાવીને જાઉં. તો એને પડોશી વૈષ્ણવ છે એ પહેલા યાદ આવ્યો, કેમ કે એ જ સૌથી વધારે એમના સાથે સ્નેહ રાખતો, એમના ઠાકોરજીમાં પણ એને ખૂબ આસક્તિ હતી. તો એને એમ થયું કે આનાથી વધારે ઉત્તમ બીજું કોણ. તો એણે પૂછ્યું એને કે મને આ રીતે યાત્રા માટે જવું છે, મારા ઠાકોરજીને પધરાવીશ. તો એ વૈષ્ણવે કહ્યું કે ખુશીથી પધરાવીશ. તો ખૂબ રાજી થઈ ગયો. પણ એણે પાછી એક શરતો રાખી કે ઠાકોરજી તો હું ચોક્કસ પધરાવીશ, પણ પછી તમે પાછા જો આવશો અને માંગશો તો હું ઠાકોરજી આપીશ નહીં તમને. તો જેના ઠાકોરજી હતા એ વૈષ્ણવ છે એને કોણ જાણે કેવી કુબુદ્ધિ સૂજી કે એણે એમની વાત માની લીધી કે હા ભલે હું આવીશ, તો ઠાકોરજીને પાછા નહીં માંગુ. એવી રીતે ઠાકોરજીને પધરાવીને એને બદ્રીનાથજી ગયો. પછી ભગવદ ઈચ્છાથી બન્યું પણ એવું કે એની દેહ ત્યાં જ છૂટી ગઈ, પાછો આવ્યો જ નહીં. તો આ એક એવી વસ્તુ છે, વસુદેવજી પોતાના ઠાકોરજીને કંસથી રક્ષા માટે નંદરાયજીને ત્યાં પધરાવે એ એક જુદી વસ્તુ છે, પણ ઠાકોરજીને છોડીને એને તીર્થયાત્રા કરવા માટેની બુદ્ધિ જાગે એક તો એ એક અવિદ્યા છે. અને પાછી એવી બુદ્ધિ કે પાછા આવવું તો પાંગીશ પણ નહીં ઠાકોરજીને, એ મહા અવિદ્યા થઈ. તો લોકમાં આપણી સંપત્તિ, પરિવાર, ધંધો, જાતિ વગેરેમાં આપણું જે કંઈ પણ હંતા મમતા હોય એ ઠીક વસ્તુ છે, પણ આપણા સેવ્ય પ્રભુ પ્રત્યે પણ એટલી નિર્મમતા કે કોઈને ત્યાં પધરાવવામાં આવે અને પાછા આવીને ન આપે તો એના માટે પણ આપણે રાજી થઈ જઈએ, સંમતિ આપી દઈએ. તો એ તો મહા અવિદ્યા છે. તો અહીંયા એ વાત કહેવામાં આવી રહી છે કે આપણે ભગવત સેવામાં હોઈએ તો જે સમુદાયમાં આપણે રહેતા હોઈએ એમાં વૈષ્ણવનો સંગ હોય, સ્વાભાવિક જ છે. બહિર્મુખોનો સંગ વૈષ્ણવ તો ન કરે, શા માટે કરે? સમાનશીલ વ્યસનેશુ સખ્યમ, જેનું ચરિત્ર અને જેની રુચિ એક સમાન હોય એ લોકોના વચ્ચે સખ્ય હોય. તો યદિ આપણે વૈષ્ણવ છીએ તો આપણી સખ્ય પણ વૈષ્ણવ સાથે જ હોય. વૈષ્ણવ સાથે હોય તો વૈષ્ણવો સાથેનો મેળ મિલાપ, આવાગમન, તેને કારણે
કોઈ અંતરંગ પણ સંબંધ હોય તો આપણા સેવ્ય પ્રભુના દર્શન કે એમની પરિચર્યા પણ પરસ્પર એકબીજાની આપણે કરતા હોઈએ કે જેમ આ વૈષ્ણવે પોતાના ઠાકોરજીને ત્યાં પધરાવ્યા એમ કોઈ સંકટ આવી જાય તો ઠાકોરજી પધરાવવાનું પણ થાય. અને બધાના મનની વાત આપણે જાણતા ન હોઈએ તો જે વૈષ્ણવ સંબંધથી આપણી સાથે આવે છે એમની સાથે કોઈ અવૈષ્ણવ લૌકિક કુતૂહલવશ તમાશો જોવા માટે પણ કોઈ આપણે ત્યાં આવી જતા હોય, જેવી રીતે પૂતના આવી ગઈ. તો વસુદેવજીએ જેવી રીતે નંદરાયજીને સાવધ કર્યા એવી રીતે આપણને એ પ્રસંગથી એ સાવધાની રાખવી જોઈએ. એટલે આપણા સેવ્ય પ્રભુ પ્રત્યે એટલી બધી ચિંતા આપણા મનમાં રહેવી જોઈએ કે અતિ વિશ્વસનીય હોય એના ઉપર પણ વિશ્વાસ ક્યારેક આપણે ન કરવો. તો જેવી રીતે પૂતના એ અવિદ્યારૂપા હતી તેવી રીતે જે પણ કારણોથી કે લોકોથી આપણા ઠાકોરજીને પરિશ્રમ થવાની સંભાવના હોય એમના અંદર પૂતનાની ભાવના કરવી. અને જો એવી ભાવના આપણે કરીએ તો પ્રભુ પણ જેવી રીતે અવતાર કાળમાં પૂતનાને નિવૃત્ત કરી દીધી, અવિદ્યા નિવૃત્ત કરી પૂતનાનો ઉદ્ધાર કર્યો, તેવી રીતે અને અવતાર કાળમાં પણ પ્રભુ આપણી અવિદ્યા રૂપા જે પૂતના છે એનું નિરાકરણ ચોક્કસ કરે છે. હવે કેવી રીતે કરે છે એ તો પ્રભુના હાથનો વિષય છે કે તે પ્રસંગમાં પ્રભુ કેવી રીતે હવે જે પ્રકારની અવિદ્યા હશે કે જે પ્રકારની પૂતના હશે તેના અનુસાર પ્રભુ એનો ભક્તના હિતના વિચારથી નિવારણ કરશે. એના ઉદાહરણો આપણને ઘણા બધા મળી શકે છે કે કેવી કેવી રીતે, જેવી રીતે અહીંયા અવતાર કાળમાં ઉદાહરણ મળે છે તેવી રીતે અનવતાર કાળમાં પણ પ્રભુએ પોતાના ભક્તો ઉપર આવી જાતના કોઈ સંકટ આવેલા હોય એનું નિરાકરણ કર્યું હોય એવા પ્રસંગો ફુરસતથી ક્યારેક કરીશું. ઠીક છે ને? જી જી જી. હા, સારું. અહીંયા